જાલોદમાં કોલીવાડા વિસ્તારમાં ગટરનું પાણી વહેતું થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, જેમાં રસ્તા પર ગટરનું ગંદુ પાણી વહેતું થતા અહીંથી પસાર થતા સ્થાનિક રહીશોમાં દુર્ગંધના કારણે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? જો સત્વરે આ ગંદુ પાણી બંધ કરવામાં નહીં આવે તો રોગચાળો ફાટી નીકળે તેનો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આ ગટરનું ગંદુ પાણી બંધ કરવામાં આવે તેવી અહીં લોકમાંગ ઉઠવા પામી છે। અહેવાલ પૃથ્વીગીરી ગોસ્વામી। ભાઈ અમારે આ ફળિયાની અંદર કોળીવાડા સમાજની અંદર જો તમે આ આટલા મોટા મોટા કીડા જીવડા નીકળે, મેલેરિયા થઈ જાય તો અમારું જવાબદાર કોણ લેશે? આટલી ગટરો સફાઈ નથી થતી, આ એરિયાની સફાઈઓ નથી થતી, મંદિરે જતા આવતા કેટલી પડે છે અને જઈને ધોવું પડે છે। આટલી ગંદકી ઘરની આગળ જ આવી રીતના રહે છે, 24 કલાક ચાલુ રહે છે આ ચેમ્બરો। અને તમે ધ્યાનમાં લઈ અને ગમે તે રીતે એનું કામ કરાવો। અને અમારા કોળીવાડામાં મઠફળિયાની અંદર અમારે ગટરો ખુલ્લી ગટરો જોઈતી નથી, અમને બંધ ગટર કરીને આપો। નગરપાલિકા તંત્રએ ધ્યાનમાં લેવું, નગરપાલિકા તંત્રએ થોડું ધ્યાનમાં રાખો। અમારા કોળીવાડામાં એક ભૂગર્ભ ગટર આવેલી છે, 3 રસ્તા પર હોળી ચોકડા પર કોળીવાડામાં હોળી ચોકડા 3 રસ્તા પર ભૂગર્ભ ગટર આવેલી છે। એનામાંથી ગંદુ પાણી ઉપર આવે છે અને એ ગંદુ પાણી ચારે બાજુ કરે છે, ભક્તોને તકલીફ થાય છે, દરેકને તકલીફ થાય છે, આજુબાજુ